બધાને સાનંદ હૃદયપૂર્વકના પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સેવાકીય સંસ્થામાં આ નૂતન અભિગમ શરૂ કરી રહી છે. ગુરુદેવ મુક્ત જીવનદાસજી સ્વામી બાપા સનાતન ધર્મ સમ્રાટ, તેઓ શ્રીએ 1970માં અમેરિકામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ તેઓ શ્રીના 55 વારસદાર આપણા સનાતન ધર્મ સમ્રાટ મુક્તજીવન સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી વેદરત્ન પૂજ્યપાદ આચાર્ય સ્વામીજી મહારાજે ન્યૂ જર્સી શિકાગોસ ટાઉનમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શિખરબદ્ધ મંદિર કર્યું. એ શિખરબદ્ધ મંદિરના આજે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના ભક્તોને, ભાઈઓને, સંતોને ખૂબ જ આનંદ ઉભરાઈ રહ્યો છે. એ આનંદમાં સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી મુજબ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સંદેશ છે, સર્વ જીવ હિતાવહ ભાવ્યમ દિનેશુ વત્સલહી. ગરીબ લોકોની સેવા કરો, એ માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ ગાદીના 6ઠ્ઠા વારસદાર જ્ઞાન મધ્યથી જીતેન્દ્રપ્રિયદાસ સ્વામીજી મહારાજની રૂબરૂમાં આ જે દિવ્યાંગ માણસો છે, અપંગ માણસો જેને આપણે કહીએ હેન્ડીકેપ કહીએ છીએ, એને દાન આપી, પ્રસાદ આપી અને આ શુભ યજ્ઞની શરૂઆત કરી છે. આનંદથી, આનાથી બીજો કયો આનંદ હોઈ શકે? આવજો. જય સ્વામિનારાયણ. પ્રેમથી बातें को मिल गई ज्योति, जो तू न मिलता तो मुक्ति कहाँ से होती, जो तू न मिलता तो मुक्ति कहाँ से होती. बीते हाँ जीवन सारा थाम के हाथ तुम्हारा, नहीं कोई तुझ सा दयाला, तू ही है मेरा रखवाला. जन्म सुफल हुआ मेरा, जन्म सुफल हुआ. जीवन की राहों में रोशनी, रोशनी दो हमें, हो रोशनी दो हमें.